ડભોઈ પંથકમાં વરસાદની સાથે આવેલા ભયાનક વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે। ડભોઈ તાલુકાના ઓરડી ગામ અને તેની આસપાસના વિસ્તારોમાં કુદરતી એવો કહેર વર્તાવ્યો છે કે ખેડૂતોના મોંએ આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। ડભોઈ તાલુકામાં વરસાદ સાથે ત્રાટકેલા વાવાઝોડાએ અંદાજે 100 એકર જમીનમાં વાવેલો કેળાનો પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ જતા ખેડૂતોને ₹50 લાખથી વધુ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ઓરડી ગામના વિસ્તારમાં ખેડૂતો મોટા પાયે કેળાની ખેતી કરે છે। ચાલુ વર્ષે કેળાનો પાક ઉત્તમ હતો અને જગતનો તાત પાક ઉતારીને તેને બજારમાં વેચવાની આખરી તૈયારીમાં જ હતો। બરાબર એ જ સમયે વરસાદ સાથે આવેલા તીવ્ર પવને સમગ્ર વિસ્તારને બાનમાં લીધો હતો। ભારે પવનના ઝાપટાને કારણે તૈયાર થઈ ગયેલી કેળાની લૂમો ભારે વજનને લીધે ઝાડ સહિત તૂટીને જમીનદોસ્ત થઈ ગઈ હતી। ખેતરોમાં માત્ર તૂટી પડેલા કેળના ઝાડ અને વેરવિખેર થયેલી કેળાની લૂમો જ જોવા મળી રહી છે। રાત દિવસ એક કરીને લોહીનું પાણી કરીને આ પાક ઉછેર્યો હતો। હવે જ્યારે કમાણીનો સમય આવ્યો ત્યારે ભગવાને બધું જ ઝૂંટવી લીધું। વ્યાજે રૂપિયા લાવી ખેતી કરનાર ખેડૂત લાચાર બન્યો। આ પંથકના મોટા ભાગના ખેડૂતોએ બેંકોમાંથી અથવા ઊંચા વ્યાજે રૂપિયા લાવીને મોંઘા ખાતર અને બિયારણ ખરીદીને મહા મહેનતે આ કેળાનો પાક તૈયાર કર્યો હતો। આશા હતી કે સારો પાક થતાં દેવું ચૂકવાઈ જશે ને પરિવારનું ગુજરાન ચાલશે, પરંતુ કુદરતી આફતે ખેડૂતોની તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું છે। મહેનત એળે જતા અને માથે દેવાનો પહાડ ઊભો થતા જગતનો તાત અત્યારે અત્યંત લાચાર અને દુઃખી હાલતમાં જોવા મળી રહ્યો છે। આવા કપરા અને સંકટના સમયમાં હવે ઓરડી ગામના પીડિત ખેડૂતોની સરકાર પાસે એક જ આશા અને માંગણી છે। કૃષિ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે નુકસાનીનો સર્વે કરવામાં આવે, ખેડૂતોને સરકાર તરફથી વહેલી તકે યોગ્ય સહાય અને વિશેષ પેકેજ ચૂકવવામાં આવે, જેથી તેઓ આ સંકટમાંથી બહાર આવી શકે। વાવાઝોડું આવ્યું, અમારા ગામમાં ખેડૂતોને ખૂબ મોટું નુકસાન, અમે નુકસાન કારણે ખૂબ હતાશ થઈ ગયા છીએ। માધ્યમ સરકારને વિનંતી કરીએ છીએ કે અમારા ગામના ખેડૂતોને સહાય કરે તેવી નમ્ર વિનંતી છે। ખેડૂતને વીંગા દીઠ 80,000નો ખર્ચો છે। ટીસ્યુનો પણ એક પણ રૂપિયો નથી આવ્યો, નહીં ખાતરનો નથી આવ્યો, બધું ઉધારે લાવીને અમે કરેલું છે। તો હવે જેની પાસેથી અમે લાવ્યા છે એને અમે કમ કરીને આપીએ। તો સરકારશ્રીને એવી નમ્ર વિનંતી છે કે તમામ અધિકારીઓને નમ્ર વિનંતી છે કે અમારા ગામનું બધું સર્વે કરે અને સહાય માટેની અમારી અપીલ છે। આ કેળનું જે વાવેતર કરેલ છે એમાં અચાનક કુદરતી વાવાઝોડું અને વરસાદના કારણે કેળના પાકમાં વ્યાપક નુકસાન થયેલું છે। અત્યાર સુધી ટીસ્યુનો ખર્ચ, છોણિયા ખાતરનો ખર્ચ, દવા ખર્ચ, મજૂરી ખર્ચ, એ બધો ખર્ચો તો અમે કરી જ દીધો છે। પણ જ્યારે આવક લેવાનો વારો આવ્યો ત્યારે આ કુદરતી આફતના કારણે કેળના આખા છોડ પડી ગયા છે અને ₹1 પણ હજુ આવક થઈ નહીં। અને આ બધું લોનો અને વ્યાજે લઈને એ કરેલું છે અને આ પૈસો જ્યારે અમારે લોકોને આપવાનો છે, અમારે લેવાનો છે, ત્યારે આ કુદરતી આફત આવી છે તો આ ₹1નું વળતર નહીં, આ નુકસાન છે। એના કારણે અમે જે લોકો પાસેથી લાવેલા છે, લોનો લીધેલી છે, કઈ રીતના ભરશું એમ। તો અમારી સરકારશ્રીને એક જ વિનંતી કે આ નુકસાનીનો સર્વે કરાવે અને યોગ્ય વળતર મળે એવી અમારી માંગ છે। ખેડૂતોની સ્થિતિ ખરેખર ચિંતાજનક છે અને તંત્ર દ્વારા આ બાબતે ઝડપી પગલાં લેવાય તે અત્યંત જરૂરી છે।